આનંદ ભયો જય કનૈયા લાલ કી ના ગગનભેદી નાદ સાથે ભરૂચના વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણનો 5251મો જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો। જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ શ્રાવણ વદ આઠમની રાત્રે બરાબર 12 વાગે મથુરાની જેલમાં થયો હતો। તેમના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી હતું। દેવકીનું 8મું સંતાન કંસનો નાશ કરશે એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વસુદેવ અને માતા દેવકીને જેલમાં પૂરી દીધા હતા। મધરાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયા પછી વસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદરાજાને ઘરે મૂકવા આવ્યા હતા અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ ગયા હતા। તેથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસને ગોકુળ અષ્ટમી પણ કહેવામાં આવે છે। ભરૂચ શહેર અને જિલ્લામાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અને દિવસે લોકોએ ઉપવાસ કર્યો હતો। મંદિરોને શણગારવામાં આવ્યા હતા। મંદિરોમાં રાત્રે ભજન કીર્તન થયા હતા અને રાત્રે બરાબર 12 વાગ્યાના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતાં લોકોએ એકબીજાની ઉપર ગુલાલ ઉડાવ્યો હતો અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ના ગગનભેદી નાદ સાથે સમગ્ર મંદિર પરિસરને ગજવી મૂક્યો હતો અને નાચી કૂદીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને અભિષેક પૂજન અને આરતી ઉતારી તેમને પંજરી માખણ મિશ્રી અને ચોકલેટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને ભક્તોમાં પણ વહેંચવામાં આવ્યો હતો। ત્યારબાદ લોકોએ પારણામાં ઝૂલતા કન્હૈયાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ ગોરસ ફરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ મટકી ફોડના કાર્યક્રમનો આનંદ માણ્યો હતો। મટકી ફોડ પ્રતિયોગિતા માટે ઇનામ પણ રાખવામાં આવ્યું હતું। ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે। ભરૂચના વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના 5251માં જન્મોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।